ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજે બાળકોને પ્રસાદ. આમ જો બધાને આવી જાય પછી જ જમવાનું હો. આજે બાળકોને પ્રસાદ છે અક્ષર નિવાસી જસુબેન શાંતિલાલ પટેલ વેકરિયા તરફથી હસ્તે શાંતિલાલ વેલજી પટેલ વેકરિયા ફેમિલી. દર અમાસનું એમનું જ જમણવાર છે. દર અમાસનું એક 10 મહિના સુધીનું આજનો પ્રસાદ છે. રસ, પૂરી, શાક, ખમણ, ફૂલ ડીશ. અને અક્ષર નિવાસી જસુબેન શાંતિલાલ પટેલ વેકરિયા અને શાંતિલાલ વેલજી પટેલ વેકરિયા હસ્તે અને વેકરિયા ફેમિલી લંડન એમના તરફથી આજે બાળકોને પ્રસાદ છે. ફૂલ ડીશ છે. આમ જો હાલો જોશથી બોલજો મારી સાથે. સ્વામિનારાયણ ભગવાનની આવો અવાજ ચાલે, ભગવાન સાંભળે. ભગવાનની ઘરે આપણા જેવા કેટલા હશું. સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની. ભગવાનને હાલો 2 હાથ જોડો. હે ભગવાન, જસુબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, જસુબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. જમવા માંડો. આમ કરતો તાર ડીશ આમની લેતો આમને બતાવતો શું શું આપ્યું તને. સરસ, લ્યો જમવા માંડો. ઓલી પ્લાસ્ટિકની ચમચી હતી, ચમચી લઈ આવવાની જ છે આપણે. 200 ચમચી લેવી છે. ચમચી નથી, પ્લાસ્ટિકની હતી. દ્યો ને છોકરાઓને. પાયલ, આશા દીદી કેમ છો? મજામાં છું, એકદમ મજામાં છું. મજામાં છું. કાલે કેતનને લેવા જવાનું. આઈ વિન્ટરમાં આવો છો? આવો આવો, ચોક્કસ પધારો. જય સ્વામિનારાયણ. અમારે કાલે મહેમાન આવે છે લંડનથી, પછી એરપોર્ટ આવું છું. કાલે બહુ બધા કામ છે. પટેલ અલ્પા, પ્લીઝ દીદી મારે વાત કરવી છે તમારી જોડે. પ્લીઝ ચોક્કસ મને કોલ કરજો. મારો નંબર છે 9817 19 923. 9817 19 923. મને કહું રાતે કરું 8 વાગ્યા પછી ગમે ત્યારે કોલ. શાંતિથી વાત જે પણ હોય ને રાતે 8 વાગ્યા પછી કોલ કરજો. 8 થી 9માં 1 કલાક. પછી મારી લાઈફ હોય ને થોડુંક, મારી લાઈફમાં મારે વાત કરવાની હોય ને બધી, એટલે મારે બધા કામ હોય ને, એટલે 7 થી 8, 8 થી 9 સોરી 8 થી 9 1 કલાકમાં ગમે ત્યારે રાતે સાંજે ફોન કરજો. નિરાતે વાત કરશું જે પણ કામ હોય ને એમાં. બેન એવું પ્લીઝનું હોય જ નહીં. મને સમય હોય ને તો હું ચોક્કસ વાત કરું. મને ક્યારેય એવું ન કહેવું પડે પ્લીઝ એમ, કેમ કે હું બધાની લાગણી સમજી શકું છું. મને એવું ક્યારેય કહેવું જ ના પડે. જ્યોતિબેન જય સ્વામિનારાયણ. અમિતભાઈ જય સ્વામિનારાયણ. ગરમી તો જો. ગીતાબેન જય સ્વામિનારાયણ.
બેન ગરમી બહુ છે, તબિયતનું ધ્યાન રાખજો. થેન્ક યુ. થેન્ક યુ બધાને, થેન્ક યુ. આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. એમાં બેન થેન્ક યુ ન હોય, મને સમય હોય ને તો હું વાત કરું છું. આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલાની વચ્ચે, બલદાણા ગામ. તમે લીંબડીથી આવો તો એટલું થાય. લીંબડી કયું? સુરેન્દ્રનગર જિલ્લાનું. તમે અમદાવાદથી નીકળો ને તો રાજકોટ હાઈવે, રાજકોટ અમદાવાદથી નીકળો, રાજકોટ જાઓ એટલે લીંબડી આવે. લીંબડી પછી 10 કિલોમીટર. અને રાજકોટથી તમે અમદાવાદ જાઓ તો રાજકોટથી નીકળો પછી ચોટીલા અને સાયલા, સાયલા પછી 20 કિલોમીટર. વચ્ચે આપણો આશ્રમ છે ને મોટો ચબૂતરો છે. આ કોણ ભાઈ? કોણ ભાઈ? પ્રસાદમાં બટેકાનું શાક, પૂરી, ખમણ, રસ, ભૂંગળા, ફૂલ ડીશ છે બાળકોને. આ છોકરો આવ્યો એને ડીશ તૈયાર કરી દેજો. અહીંયા આવી જાય, બેસ જા, અને બાજુમાં બેસ જા. હો, બેસ જા ત્યાં. બસ. આપણે પ્રવાસમાં ક્યાં જવું? હે, ક્યાં જવું? ક્યાં જવું? ક્યાં જવું? દિલ્હી જવું? દિલ્હી જવું. આને જો હું 8 દી ત્યાં મથું ક્યાંક મારે બહાર જવું, મારો મેળ નથી પડતો હજી. દિલ્હી જવું હો છોકરાઓને. આપણે ક્યાં જાશું? ગઢડા, સાળંગપુર જાશું. ક્યાં જાશું? ક્યાં જાશું? તમને એક દિવસ સવારથી સાંજ ગઢડા ને સાળંગપુર. ગઢડા ખબર છે કોણ રહેતા? ગઢડા ખબર છે કોણ રહેતું? સ્વામિનારાયણ ભગવાન રહેતા, ખબર? તો પેલા ભગવાન પાસે જવાનું. હો, સાળંગપુર જાશું. હો, તમને હું ફ્રી પડીશ ને પછી લઈ જઈશ. હો, હું તમને એક દિવસ સાંજે બરફ ગોલા ખાવા લઈ જઈશ. હો, 1-2 દિવસમાં જ જાવું ને? હે, બરફ ગોલા ખાવા જાવું છે? હે, જાવું ને? આપણે જાય. મોદી નિલેશભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ચોક્કસ પધારજો. જય સ્વામિનારાયણ બધાને. રાજેશભાઈ બેન, અમે પ્રસાદ લેવા આવી. ભાઈ પૂછવાનું જ ન હોય, બધા દરવાજા ખુલ્લા જ હોય બધા માટે. ચોક્કસ પધારજો. જય માતાજી. ચોક્કસ પધારો, આનંદ થશે અમને તો. અમારે તો એક જ ધ્યેય છે કે એક દિવસ અહીં લાખો લોકો જમતા હોય. જમવાને કોઈ ના જ નહીં ક્યારેય. જમવા માટે તો ગમે તે આવી શકે. મારો પેલો શોખ ઈ જ છે કોકને જમાડવું. મારે આવું છે. ચોક્કસ પધારો, ચોક્કસ પધારો. બબે 3 રસના વાટકા પી જ જાઓ, પછી આમ જો આમ હેલ્ધી બની જાય મસ્ત. આને રસ આપો, આને રસ પીવડાવો પરાણે. હાલો, 1-1 વાટકો. પૂરી ઓછી ખવડાવો, રસ પીવડાવો. જય સ્વામી. અત્યારે હું આશ્રમે જ છું. અત્યારે તો હજી આશ્રમે જ છું. આ પાલ બધાને આપ રસ. ચાલો બધા જે વાટકામ છે ને પી જાઓ ફટાફટ, પછી પાછો પી જવાનો, બીજો ભરી દે એટલે. હો,
જો આમ લૂ ન લાગે, તડકાના બધે રખડતા હોય ને તમે, હે આમ જો તડકાના બધે તમે રમતા હોય ને, રખડતા હોય, તો આ રસ પીઓ ને તો લૂ ન લાગે. હા પીવડાવો પીવડાવો. દ્વારકા આવું જ છું ભાઈ, બસ લઈને હું દ્વારકા આવું જ છું. 20 તારીખે દ્વારકા જ છું, કન્ફર્મ છે. 20 તારીખે દ્વારકા જ છીએ બધા. જે બધા અહીંયા રોજ એક અનાજનું સાફ સફાઈ કરતા હતા, એ બધા બહેનોને ને બધા બાને લઈને આવું જ છું. સુરત આવો ત્યારે મારી ઘરે આવજો, ચોક્કસ આવીશ હો. આવીશ ત્યારે ચોક્કસ પધારીશ. એટલે 20 તારીખે હું દ્વારકા જ છું. જય માતાજી. ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે વર્ષમાં એકવાર દ્વારકાની યાત્રા અવશ્ય કરવી. કામ હોય તોય દ્વારકાની યાત્રા અવશ્ય કરવી વર્ષમાં એક. એટલે હું 1 વર્ષ થઈ જશે હું આવી નથી, એટલે હું આવું જ છું 20 તારીખે. હાલો બધા પી જાવ, પછી વધારે પીવું હોય તો પાછો આપશે હો. ન્યા ન્યા તું વચ્ચે રસ લઈને વચ્ચે જ ઉભા રહેજો અલ્પાબેન, જોઈને પાછો દઈજો, ભલે પીવે, પીવડાવો. જય શ્રી કૃષ્ણ. ઓલા ચોપડામાંથી બધાને ફોન કરી દેજો. ચોપડામાં નંબર લખ્યા ને બધાને ફોન કરી દેજો. 12 તારીખ સુધીમાં આવી જાય, પછી નહીં. કઈ નહીં તો પછી આજ કરવાનું છે રોજે, બીજા કામ હોય ને. નિખિલ ફોન આવ્યો તો નિખિલનો? નથી આવ્યો? ગયો ત્યારનો ગમે છે? હે ફોરવે છે ને? હું ભૂલી જાઉં વાત. ફોરવે છે ને? ઠંડી હશે એમ કેતો હશે. મેં તો નહોતું કીધું, આઈનું કાંઈ ન ચાલે ત્યાં. ત્યાં ઠંડી હોય, આઈનું એકય સ્વેટર કામે ન આપે. ત્યાં વરસાદ હશે, વરસાદ હતો, વરસાદ ચાલુ હોય, ઠંડી હોય. જય સ્વામિનારાયણ. આમ જો ગેટ બંધ કર, ગેટ ગેટ. પ્રસાદમાં રસ, પૂરી, શાક, ખમણ, ભૂંગળા, ફૂલ ડીશ છે બાળકોને. ઈ જોતો હા, એક હાથે જમવાનું. કેટલા હાથે જમવાનું? કેટલા હાથે જમવાનું? હે જો આપણે વ્યવસ્થિત રહેવાનું મસ્ત.
મસ્ત રહેવાનું. કેવું રહેવાનું? આપણને જોઈને કોક શીખવું જોઈએ એવું રહેવાનું. હો, કેટલા હાથે જમવાનું? ઘરે મમ્મી પપ્પા બે હાથે જમતા ને તો એને કહેવાનું એક હાથે જમવાનું. કેટલા હાથે? હા, એક હાથ ખોડામાં. હો, ક્યારેય બે હાથે નહીં જમવાનું. હો, ચાલો બધાને આ બાને બધાને બેસાડી દો ને. ભૂખ લાગી હોય એમ નહીં, બધાને બેસાડી દો. અહીંયા આ સાઈડ બેસાડી દો. હાલો બા, બધા જમી લ્યો પેલા, પછી કામ કરજો. પેલા જમી લ્યો. હવે ભગવાનને પોઢાડી દીધા. હા, છોકરા એવા બેસાડો હજી બા. કેમ મોડું થયું? બેસ જાવ. હાલો. હે, ભગવાન પોઢાડી દીધા ઉષાબેન? ભગવાન પોઢાડી દીધા? હજી 5 મિનિટની વાર છે ભગવાન પોઢાડવા. 12 વાગે 5 મિનિટની વાર છે. હા, એ બેન થાળી આપો. ક્યાં ગયા તા હીરો? અલ્પાબેન, જય સ્વામિનારાયણ. તમે જે કોરોનામાં સેવા આપી છે તે કોઈની તાકાત નથી કે સેવા આપી શકે. આપ દેવીનો અવતાર. ભાઈ, હું કોઈ દેવી નથી. આપણે કાંઈ દેવી તાવું નથી. ભગવાને કરાવી સેવા. એટલે મને નથી ખબર કે મને જ્યારે સંકટ સમય હતો આપણા દેશ ઉપર, તો મને એક આનંદ થાય કે પ્રભુએ મને સેવા કરાવવાનો તક આપી એમ. એટલે બધા દાનવીદાતાનો, ભગવાનનો બધાનો આભાર. અને કોરોનામાં એવું નક્કી જ કરી લીધું હતું, મરી જાય તો ભલે મરી જાય, પણ પાછું સેવામાં પડવાનું થતું નથી. આપણાથી થાય એટલી બધાની સેવા કરો. એટલે બધું પ્રભુએ કરી સેવા. નહીંતર અમે કાંઈ માસ્ક પહેરતા નહોતા, લાશું ઉપાડી નાખતા હતા એમ્બ્યુલન્સમાં, કેમ કે એના પરિવાર તો બધા ઢગલો જ થઈ જતા હતા. બીજો હા લઈ આવો. આ જો છોકરા આવ્યા. આ 3 બાળકો આવ્યા ને જમાડો. હાલો બેસાડો. એને બાજુમાં બેસાડી દો. પીરસવા મરકુરિયા ન્યા બેસાડી દો. આને વાટતા દો, થાળી વાટતા. અમારે પ્રસાદ લેવાનું હજી મારા જ કઈ નેઠાઈ ન હોય. મને મજા આવે જમવું, ન મજા આવે નો. આજે ઈચ્છા નથી જમવાની. ભૂખ લાગશે ત્યાં જમી લેશું. આ ભાઈ એટલી ઓળખાણ કાઢી મને. એ કે તમે 10મા એક્ઝામમાં મારી સાથે હતા, એને કેટલું યાદ. પાછો એને ફોન આવે. મેં કીધું હમણાં નિરાતે ફોન કરું. 10માની એક્ઝામમાં એ કે તમે જુનાગઢ ભણતા. મેં કીધું હા. બોલો ક્યાંથી ક્યાં ભગવાન? ના, ભેગા ન ભણતા, ખાલી પરીક્ષામાં જ સાથે હતા. મેં કીધું હમણાં નિરાતે વાત કરું. હાલો દાદાને બધાને બેસાડી દો. ગયા હા સતીશ ગયા. શું કયો દાદા? સરખા બેસો. હાલો સરખા બેસો. શું કયો? શું કયો? જય સ્વામિનારાયણ. કોરવે છે? કોરવે છે? અહીંયા આવો ગમે છે? ગમે ને? હે અહીં તો ગમે જ ને. શું કયો તમે? અહીંયા કોને નો હોરવે? જંગલમાં મંગલ કરી નાખ્યું. એટલે સબરીબાઈ ની જેમ પાથરી દીધું.
ફૂલ પાપ્યા તો રામ આવશે. રામ આવશે? હા કેદી આવશે? આવશે. હે તમારે ભેરે મેં તમે કીધું ને કે આ દવાખાને જઈજો, ત્યાં હું જો મને 2 ટીકડી દીધી, 2 ટીકડી મારું થઈ ગયું. થઈ ગયું ને? હા તો પછી એટલે ત્યાં જો એટલે હું અહીંયા સવારમાં નાસ્તો કરતો હોય ને, ઘણા માટે અંશ હોય ભગવાન, આ ગમે હોય મારી માટે અંશ હોય તો એના ધાર્યા કામ કરે. એને કવર એરિયાનું બારું બોલે જ નહીં કોઈ દે, ડાયરેક્ટ લાઈને એમ ડાયરેક્ટ. એવું છે મારે? હા 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 હા. એવું ના, મને નથી લાગતું એવું. મને એવું લાગે, અમને એવું લાગે ને. હું તમને એમ કહું કે 5 રૂપિયા છોકરાને વાપરવા આપણે માંગીએ, હા. આવી બસો ખર્ચી દે તો હવે પછી આનીથી તમારે શું જરૂર છે એમ? મારે કાંઈ જરૂર એમ નથી. નહીં, હા. આનીથી ભગવાન તમને એની મેળ આપી દે પછી તમને ન કહેવાય કે ડાયરેક્ટ તમારે એ તો કોઈ શક્તિ પ્રભુની કામ કરે, આપણી નથી કરતી. બેન 5 રૂપિયા દેવા છે ને આંકડા છે એ આ દિલ સાચી જ હોય. આવું મોટું જબરદસ્ત અહીંયા તમે જંગલમાં મંગલ કરી નાખ્યું. આ બધું આમ જોવો છો ભગવાને કરાયું. ભગવાન આપણે એક નીતિ રાખીએ તો નીતિ ભગવાન છે બસ. બહુ સારું. મને તમને ખબર ને, મને ગમે એ દુઃખ દઈ જાય પણ મને આપણે કોઈને દુઃખ નહીં આપવાનું. આપણે કોઈને દુઃખ નહીં આપવાનું. આપણા તરફથી કોઈ દિવસ કોઈને દુઃખ નહીં આપવાનું. રાજમાં સારું છે. ચાલુ જ છે. બોલો, સરખા બેસ જાઓ. બોલો. હું એમ કહું કે બરદાનામાં તમે કેમ પસંદ કર્યું? ભગવાન અહીંયા આવવાના છે. કુંભની અંદરના આપણે હવન હતો એમાં મેં રોયા પગથિયા બેઠા. તમે બધા રોઈ તમે એ તો ખબર હે કે આપણું પરચો હતો ભગવાને પૂરી દીધો. પૂરી જ દીધો હે, એમાં કાંઈ નથી. પણ અહીંયા એક ઊંઘે હવા થઈ ગયું, પડતા ફરવા પડતા થઈ ગયું એવું. નીંદર આવી ગઈ ને એક એક ઊંઘે હવા. એ નીંદર તો અહીં બધાને આવી જાય. આવી શું કયો? આ તમે જે દાન બધાય કરે અહીંયા બધું લેખે વપરાય તો આનેથી મોટું તમે શું કરી શકો? બરોબર છે. તમારી નામ ઉંમર હાવ નાની એવી છે, કાંઈક ઉંમર કંઈક મોટી હોય, કાંઈક પ્રચાર કર્યો હોય 5 વર્ષ 10 વર્ષ. એમાં તમે આ કોરોના ગયા પછી કોરોનાની અંદરના ભાગમાં શરૂઆત કરી કે ઠેઠ અત્યાર સુધી હું અહીં બેઠો ત્યાં સુધી કોઈથી કોઈ ભૂખ્યો ગયો નથી. કે રોડ ઉપર ભૂખ્યો મળ્યો હોય તો ભૂખ્યો પછી જો પડખેથી ગયો નથી. બધા આનંદથી એમ તમને રમૂજ કરવી રહી. સ્વામિનારાયણ બાપાની કૃપા છે. ઈ ચલાવે છે ગાડું. ઈ જ મારો રામ ને ઈ જ મારો શ્યામ ને ઈ જ મારો ઘનશ્યામ. બસ એક જ જોઈએ હવે, બીજું શું જોઈએ હવે? તમે છે ને આ લાઈટો તમને વહેલી ખબર પડી. એવું ને? હા, અમને મોડી ખબર પડી છે, હવે બંધ કરી દીધું. હા, ભગવાનની દયા ને ભગવાનને કઈ અહીંયા છોકરા વ્યવસ્થિત કેટલા બધા બધાય વ્યવસ્થિત થઈ ઝૂંપડ. અને ઈ હજી અહીંયા આવવાના જ છે ભણવા, બધાય ભણવા આવવાના. એટલે તમે મારા માટે ભગવાનને એટલી જ પ્રાર્થના કરજો કે અહીં લાખો લોકો પ્રસાદ લે. બસ એટલું લેવાના છે બગદાણા વાળાને છે. લે હે ને? બસ ઈ જ જોઈએ. આપણી પાસે છે, આપણે ખવડાવશું જેટલું છે ને એટલું. ભેગું કરીને શું કરવું? ના ના, નથી જ જોતું, મરી જ જવાનું. પણ તમારે કાંઈ લેતું જવું? કાંઈક લેતું હે? એવું થઈ જાય લઈ નથી જવું થઈ કઈ નથી લઈ જવું ને? ના કોઈ નથી લઈ જાય બસ. બસ કાંઈક કરો, આનંદમાં કાંઈક રહો. કરો, કઈ કરે જ છે દાદા, બોલે ને બિચારા. કાંઈક કરો. કરીએ ને તો આપણું નામ ચાલે. નામ ક્યાંથી આપે? ભગવાનને ભગવાનનું નામ લેવું અને બસ કામ આખો દી કરવું. ભગવાનનું નામ લેવાનું. જાહેર ઉગી ગઈ જોઈ ને, જાહેર ઉગી ગઈ જોઈ ને. બહાર ન હોય તો કહેજો, મારી પાસે છે એ વેચી જ નાખવાનું છે, એને વેચી નાખવાનું છે. વેચીને સેવા કરી નાખવીશ. ઓલું સામેનું ખેતર આ ખેતર બધાય જવા દેવા, કાંઈ રાખવા નથી મરને દઈ દેવા. અહીંયા રમાવટ કરો, તમે અહીંયા રમાવટ કરો તો મા બાપને શું જોયું? આ સુખ જોતા હોય ને મા બાપ શું જોતા હોય? કેતનભાઈ કાલ આવે છે? આવે કાલ આવે, 5 દી જ રોકાવાનું. મારે ઘોડામણ કરી દેજો ને. પણ કાલ હઈશો જ ને તમે? આ પણ મારી ઘોડામણ મને અહીંયા કીધું હતું ભણી લેવા ગયું. ક્યારે? ભૂમિપૂજન ભૂમિપૂજનમાં નહીં, સપ્તાહમાં. સપ્તાહ બોડકા.
હા કાલ આવે જ છે ને આમ જોવો તો તમે એનું ઇન્ટરવ્યુ લઈ શકો આમાં ખુલ્લી દિલથી ઇન્ટરવ્યુ ના ના એ તો વાંધો નથી સ્વામિનારાયણનો સત્સંગી છે ગુરુકુળમાં ભણેલો છે ને ગોલ્ડ મેડલ બધાય ગોલ્ડ મેડલ લઈ આવેલો છે હું ભાઈ વાત કરીશ ભાઈ આવે ને વાત કરીશ 2 વર્ષ એને આશીર્વાદ દેજો કે ભગવાન વિદેશમાં સુખી રાખે બસ સુખી તો કર્યા હે પણ આમ બસ ભગવાન એની પર આશીર્વાદ બન્યા રહે મારી પાસે કેતનભાઈ કલાક અડધી કલાક બેઠા હતા મને તો દાદા હું છું ને આખા વિશ્વમાં કેલ્શિયમ છું દવાનું મેન સાહેબે એકેય મને કે મને ગામ એકેય બાકી નથી બધાય દેશ ફર્યો હે બધાય દેશ 92 દેશ પેલા 62 દેશ ફર્યો હમણાં સુધીના 92 દેશ ફર્યો બધા એનું ઓડિટમાં જવાનું પણ ભગવાન એક એના ઈ એક છે કે ઘમંડ નથી રાખ્યો ને સારું બાપુજીને ઘમંડ નહીં હે બાપુજીને ઘમંડ શું કરવાનો ઘમંડ શેનું કરવાનો અભિમાન શેનું કરવાનું કોઈ દિવસ રૂપિયા હોય પદ પ્રતિષ્ઠા હોય ને એનું અભિમાન તો હોવું જ ન જોઈએ હોવું જ ન જોઈએ મને મારા મમ્મી પપ્પાના એ જ કહેવાનું હો દાદા કે કોઈ દિવસ આપણને ભગવાન ગમે એટલા સુખી કરે ને તો આપણે નાના માણસને ભૂલવાના નહીં ને આપણામાં મોઈટપ ન આવવી જોઈએ આપણામાં કોઈ દી મોઈટપ ન આવવી જોઈએ બસ ભગવાનને કહીએ યાદગારી જેવું છે બધા ભેગું જમવાય બેસી જવાનું હે કાળ જુદાય નહીં કાંઈ નહીં. એમાં કઈ તારે તે ભેગું જ જમવાનું હોય કઈ થોડું જુદું જમવાનું હોય તમે જમો હોય હું જમું હોય તારો તો કોઈ દિવસ નહીં એ ઉપરવાળો જોતો હોય તારો કરાય કોઈ દી અહીંયા હું રાજકોટમાં 55 લાવ્યો હતો 55 રૂપિયા હું લાવ્યો હતો અત્યારે મારી પાસે ખાવર મિલકત છોકરાઓની પાસે મારી પાસે ખાવર મિલકત 3 કરોડ રૂપિયાની છે જોજીને પછી આનાથી કેટલું ભગવાન દે હવે પછી એના કોઈક બીજાને દે ને તો ન હોય એને હા બસ બરોબર હે રૂપિયા કરીને શું રૂપિયા મરી જવાના પૈડા રહેશે સારું જીવન હશે સારી ભાવ પ્રેમ લાગણી હશે તો દુનિયા યાદય કરશે રૂપિયાને શું કરવા તમે છો ને ભટુદર તમને લઈ જાઓ જઈશ હું જઈશ તો તમારે મારા ગામમાં જવાનું ભટવદર જઈશ મારા જે ત્યાં લગ્ન કરવા ગયા દાદા ખાચરને પૈણાવા ગયા હતા ને હું ભેગો હોઉં ને હા તો પછી છે ને હું મારા ગામમાં નહીં આવું ના ના જઈશું આપણે આપણે છે ને અમારા ગામમાં જઈ ને એને અને ભટવદર જાશું ને એટલે આપણે ત્યાં કંઈક સેવાય કરશું ભટવદર કેમ કે ભગવાન ઓલું ગીત જ ત્યાં બન્યું ને તમને શ્રીજી મહારાજ પરણાવે તમે પરણો દાદા ખાચર તમે પરણો કેવા ભગવાન જોતો ખરા એક માણસના પ્રેમને આધીન થઈને ભગવાન દાદાને પૈણાવા ગયા હે ભગવાન પોતે પોતે ભગવાન પરણાવા ગયા એટલે એ દાદા કેટલા ભાગ્યશાળી વિચારો તો ખરા પણ એ ક્યારે ભાગ્યશાળી ક્યાંક સમર્પણ થઈ ગયા ત્યારે ભગવદા માને કીધું કે તમારા કરિયાવરનું શું કરવું તો કે તમે દીધો તો પછી મારે શું કરવું કરવો છે તો તો પછી ભગવાને એને આશીર્વાદ દીધા માંગો એવું કે જશોદામાં તો કે મારા ભટોદરમાં મરસરનો જલમ થાય ને તો એને મળે હા પછી અને અહીંયા માગ્યું ને ગઢડા આવ્યા તો એ પરણીને આવ્યા એટલે ભગવાન કે માગો તો જસુ આ માગ્યું ને કે મારે ઘેરે રહે સંતો સામટા નિત્ય ગુણ તમારા ગાય કે અહીંની બધા સંતો ભક્તો રે ને બહુ બધા ભગવાનના ગુણ ગાય જસુભાઈ માગી જ લીધું તું ને ભગવાન સ્વામિનારાયણ પાસે એટલે તો ઓલું કીર્તન રોજે ગાવાનું કીધું ને બધી સ્ત્રીને કીધું જ છે મારી અવિચળ ચૂક રાખજો મારી અખંડ અવિચળ ચૂક રાખજો એ કીર્તન રોજે ગાવાનું કીધું છે કે આપણે આપણા પતિ માટે આપણે જેને પ્રેમ કરતા હોય એના માટે કે મા બાપ માટે બધા માટે એ કીર્તન રોજે ગાવાનું કીધું છે ભગવાને જમી લીધું અહીંયા